અયોધ્યાના રામના જન્મભૂમિના સ્થળ ઉપર ભવ્ય રામ મંદિર નિર્માણ થાય એ જે લોકોની અપેક્ષા હતી કે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી લોક લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશના લોકોની આ ઈચ્છા પૂર્ણ કરી છે। વર્ષોથી કદાચ 400 વર્ષથી વધુ સમયથી આ રામ મંદિરના નિર્માણ માટે 400 વર્ષ સુધી આંદોલન પછી આ મંદિરનું નિર્માણ શાંતિપૂર્વક થાય, આ દેશની તમામ લોકો એમાં જોડાય એ પ્રકારનું વાતાવરણ એ મોદી સાહેબે નિર્માણ કર્યું। મંદિર છે તો શાંતિ છે, મંદિર છે તો સંગઠિત છે અને એ રીતે એમણે એક પણ કાંકરી ચાલુ થયા વગર રામના જન્મસ્થળ ઉપર ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવ્યું છે। ભગવાન રામ એ ભગવાન તો હતા પણ અયોધ્યાના રાજા પણ હતા। રાજાને શોભે એ પ્રકારનું મંદિર હોવું જોઈએ અને અકલ્પનીય પ્રકારનું મંદિર એ મોદી સાહેબે ત્યાં નિર્માણ કર્યું છે।